જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર ફરી એકવાર આપ સૌનું સ્વાગત કરતા ખૂબ આનંદ અને હરખ અનુભવું છું. જૈન સાહિત્યના વિવિધ આયામો વિશે લોકોને ખબર પડે અને જૈન સાહિત્ય વિશે જે આજ સુધી એની સંસ્કૃતિ વિશે, એના સંગીત વિશે જે લોકો આજ સુધી જાણતા નથી, તે સર્વ કોઈ એના વિશે વધુ ને વધુ જાણે, એ એકમાત્ર અપેક્ષા હતી. અને એને આધાર મળ્યો ખૂબ જ ભારતના મોટા ઉદ્યોગપતિ એવા શ્રી સી.કે. મહેતા સાહેબનો. શ્રી સી.કે. મહેતા સાહેબ આ સંસ્થાના પ્રેરક છે, મૂળ રૂપે સ્થાપક છે અને એમના જ આર્થિક સહકારથી આ સંસ્થા ચાલે છે. આ સંસ્થામાં કુલ 8 ટ્રસ્ટીઓ છે. સી.કે. મહેતા સાહેબના પુત્ર અને પુત્રભાઈ મહેતા અને ઈલાબેન મહેતા, ત્યારબાદ ભારતીબેન મહેતા, બકુલભાઈ ગાંધી, ડોક્ટર બિપિન દોશી અને ડોક્ટર યોગીનીબેન શેઠ અને દિલીપભાઈ શાહ આ અમારા ટ્રસ્ટીઓ છે. આ ટ્રસ્ટીઓ દ્વારા અને સર્વ કોઈના સહકારથી ગયા વર્ષે 92 વ્યાખ્યાનો દરમિયાન એક જૈન સાહિત્યના વાર્ષિક કોર્સનું આયોજન થયું હતું. આ વાર્ષિક કોર્સનું જ્યારે આયોજન કર્યું ત્યારે બહુ મનમાં સ્પષ્ટ હતું કે આ કોર્સ માત્ર એક શરૂઆત છે, પરંતુ એ દરમિયાન અમે જૈન કૃતિઓ, જૈન સંગીત, જૈન લોકકથા અને એવી બીજી અનેક વસ્તુઓ કઈ રીતે આ મૌખિક કળા, લેખન કળામાં આવી એ વિશે ઘણી બધી વાતો અમે સમજાવી. ઘણા બધા બહારથી વક્તાઓ આવ્યા અને વક્તાઓએ પોતાની વાત રજૂ કરી. આ કોર્સમાં જે લોકોએ ભાગ લીધો એ એટલા બધા અભ્યાસુ અને સંનિષ્ઠ સ્વાધ્યાયી હતા કે અમે હવે અમારા જેટલા પણ કોર્સ કરીએ છીએ બધાનું નામ સાથે અમે સ્વાધ્યાય ચોક્કસ જોડીએ છીએ, કારણ કે આ કોર્સ સાથે જે પણ કોઈ જોડાય છે તેઓની એકમાત્ર ઈચ્છા છે કે વધુ ને વધુ સઘન અભ્યાસ કરવો. આ સઘન અભ્યાસની અમારી ગયા વર્ષની જે યાત્રા હતી, જે 2 ઓક્ટોબર 2020 ના દિવસે શરૂ થઈ અને 1 ઓગસ્ટ 2021 ના દિવસે પૂર્ણ થઈ, ત્યાર પછી એક નાનો વિરામ લીધો અને ત્યારબાદ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટે 2 નાનકડા શોર્ટ ટર્મ કોર્સનું આયોજન કર્યું. એક કોર્સ અમે શરૂ કર્યો ગયા સોમવારે, એટલે કે જ્ઞાન પાંચમની પૂર્વ સંધ્યાએ, અને એ કોર્સ છે આગમ વિશે, જૈન આગમો વિશે 24 વ્યાખ્યાનોમાં સમજાવવું. અને આજથી એવા જ એક બીજા શોર્ટ ટર્મ કોર્સનો આરંભ કરવા જઈ રહ્યા છે અને જે કોર્સ છે જૈન સંગીત વિશે. આમ તો જૈન સંગીત એ શબ્દ તમને થોડોક અજાણ્યો પણ લાગે અને તમને એમ લાગે કે આ વળી જૈન સંગીત શું છે. સંગીત અમે સાંભળ્યું છે, ભક્તિ સંગીત સાંભળ્યું છે, હવેલી સંગીત સાંભળ્યું છે, પરંતુ જૈન સંગીત શું છે? અને સાચું કહું તો એનો જવાબ આપણા આજના વક્તા શ્રી જોનીભાઈ શાહ સિવાય બીજું કોઈ આપી શકે એમ નથી. જોનીભાઈ શાહ, ફરીથી આ મંચ ઉપર હું તમારું વિશેષ સ્વાગત કરું છું. ગયા સર્ટિફિકેટ કોર્સ દરમિયાન આપે જે 3 વ્યાખ્યાનો આપ્યા જૈન સંગીત વિશે, અને ત્યારબાદ એ વ્યાખ્યાનોથી લોકો એટલા બધા પ્રભાવિત થયા, લોકોને એટલું બધું ગમ્યું અને તેમને ખાસ ડિમાન્ડ કરી કે સેજલબેન જૈન સંગીતનો એક કોર્સ તો હોવો જ જોઈએ. અને એને કારણે આ કોર્સ અમે આયોજિત કરી શક્યા. છેલ્લા 2-3 મહિનાથી જોનીભાઈ આ કોર્સમાં શું શીખવાડવું, 24 વ્યાખ્યાનો દરમિયાન કઈ રીતે જૈન સંગીતના વિવિધ આયામો તમારી સમક્ષ મૂકવા, અને માત્ર મૂકવા નહીં, તમને એ ગાતા કરવા, એક એવો જુદો જ હેતુ લઈને તેઓ આપણી સમક્ષ આવ્યા છે અને એના વિશે તેઓ આજે આપણી સાથે વાત કરવાના છે. એ પૂર્વે હું થોડોક જોનીભાઈનો પરિચય આપવાનો પ્રયત્ન કરીશ. બહુ આયામી વ્યક્તિ છે. જોનીભાઈ વિશે વાત કરવી એટલે ખરેખર તો એમ થાય કે એક તરફ અત્યંત નમ્ર અને બીજી તરફ એમનું વ્યક્તિત્વ જે છે તે ખૂબ ઉદાર તો ખરું, પરંતુ સમૃદ્ધિ અને સંસ્કૃતિ અને અભ્યાસની દ્રષ્ટિએ તો બહુ જ ભારે ભરખમ એમનું વ્યક્તિત્વ છે. BA વિથ ફિલોસોફી કર્યું છે, MA હિસ્ટ્રીમાં તેઓ કરે છે અને ત્યારબાદ સંગીત વિશારદ કંઠ્ય સંગીતમાં થયા છે. સંસ્કૃતમાં ડિપ્લોમા પણ તેમને કર્યું છે અને એક્ટિંગ અને ડાયરેક્ટર તરીકે પણ તેમને ડિપ્લોમા કર્યો છે. ડિપ્લોમા ઇન સાયન્સ કમ્યુનિકેશન્સ પણ કર્યું છે. તો આવા અનેક ક્ષેત્રોનો અભ્યાસ કરીને જોનીભાઈ આજે તમને આશ્ચર્ય થશે, પરંતુ આપણી કેટલીક સ્કૂલોમાં, ખાસ કરીને અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બે અને ધ આદિત્ય બિરલા ઇન્ટિગ્રેટેડ સ્કૂલ જે છે, ત્યાં ચેસના કોચ તરીકે તેઓ ભણાવે છે. બીજી તરફ શ્રી હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળામાં પણ તેઓ શતરંજનો આ જ કોર્સ ચલાવે છે.
તો કેવું વિચાર કરો કે એક તરફ સંગીત છે, એક તરફ એક્ટિંગ છે અને બીજી તરફ આ વ્યક્તિ ચેસ પણ શીખવાડે છે. સાથે હેમચંદ્રાચાર્ય સંસ્કૃત પાઠશાળા ગુરુકુલમમાં તેઓ શાંત સુધારસનું ગાન પણ શીખવે છે અને નાટ્ય તાલીમ પણ આપે છે. જોનીભાઈની એક બહુ સરસ સંસ્થા છે શિવરંજની ગ્રુપ, તેમાં તેઓ સ્થાપક છે અને ડાયરેક્ટર છે. આ ગ્રુપ દ્વારા અનેક આધ્યાત્મિક કાર્યક્રમો રજૂ થયા છે. તમે શ્રીપાલ રાસનું ગાન ક્યારેક સાંભળ્યું હશે, શાંત સુધારસનું ગાન સાંભળ્યું હશે, પૂજાઓનું જ્ઞાન, કબીર ચોરા અને ખાસ કરીને પાહિણી દેવી નાટક જો જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે ખૂબ સુંદર પરફોર્મન્સ એમના પત્ની અર્ચનાબેન દ્વારા અને આખી સ્ક્રિપ્ટ જોનીભાઈએ જે રીતે લખી છે એ બહુ જ અદ્ભુત અનુભવ આપે છે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના સર્ટિફિકેટ કોર્સના તેઓ વિઝિટિંગ ફેકલ્ટી છે અને આપણે આજે સંગીત સ્વાધ્યાયનો કોર્સ આજથી જે આરંભ કરી રહ્યા છે તેમના તેઓ મુખ્ય અધ્યાપક છે. 24 કોર્સ દરમિયાન શું શીખવવું તેઓ પોતે જ શીખવવાના છે, કઈ બાબતો શીખવવી એ સર્વ કોઈ, એટલે કે આજથી આપણા તેઓ ગુરુ છે 24 વ્યાખ્યાનો દરમિયાન અને આપણા મેન્ટર પણ તેઓ જ છે. આકાશવાણી મુંબઈ અને ફિલ્મ ડિવિઝનમાં તેઓ ગ્રેડેડ આર્ટિસ્ટ તરીકે છે. આપને આશ્ચર્ય થશે, સાહિત્ય ગુજરાતી સાહિત્ય સાથે પણ કેવા જોડાયેલા છે. દર્શકની ખૂબ જાણીતી નવલકથા ઝેર તો પીધા જાણી જાણીની ઓડિયો બુક તેમને 150 એપિસોડમાં તૈયાર કરી છે અને એ જ રીતે હું જો ભૂલતી ન હોઉં તો હમણાં તેમને શ્રી દિનકર જોશીની લિખિત એક નવલકથા છે અયોધ્યાનો રાવણ અને લંકાના રામ, એની એ પુસ્તકની પણ ઓડિયો બુક બનાવી છે. જૈન ધર્મસારની ઓડિયો બુકનું પણ રેકોર્ડિંગ તેમને કર્યું છે જે તેજ સાહેબે લખેલી છે. કેટલાક વ્યવસાયિક નાટકોમાં જોનીભાઈ આપણને જોવા મળે છે. નરસૈયાનો નાથ હોય, સરસ્વતી ચંદ્ર હોય, મૃત્યુંજય હોય, એવા અનેક એમાં એમને કામ કર્યું છે. અનેક રીતે આરજે પણ છે, રેડિયો આર્ટિસ્ટ પણ છે. એમના અનેક વોઇસ અનેક જગ્યાએ સાંભળવા આપણને મળે છે. એવું હજી તો ઘણી બધી વાતો 24 વ્યાખ્યાનો દરમિયાન જોનીભાઈ વિશે દર વખતે હું થોડી થોડી તમારી સામે કરતી રહીશ, પરંતુ આજે આ મંચ ઉપર જોનીભાઈ ફરી એકવાર તમને સ્વાગત કરતા માત્ર આનંદ નથી અનુભવતી, પણ એમ થાય છે કે જૈન સાહિત્યની દિશામાં આજે આપણે સૌ એક વિશેષ કાર્ય કરવા જઈ રહ્યા છે. જૈન સંગીતનો કોર્સ એ મારા ખ્યાલમાં આજ સુધી થયો હોય એવો કોર્સ નથી. આજ સુધી એવો એક જુદી જુદી રીતે સંગીતની તાલીમ અપાય છે, પરંતુ માત્ર જૈન સંગીતને ધ્યાનમાં રાખીને ચોક્કસ એક અભ્યાસક્રમ નિશ્ચિત કરીને આ શરૂ થતો એક વિશેષ કોર્સ છે અને જેમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે આવનારા સમયમાં આપણે કેટલાક વિશેષ વ્યક્તિઓને તૈયાર કરીએ. જોનીભાઈ, બીજી એક વિશેષ વાત એ પણ છે કે આ કોર્સમાં 9મા ધોરણમાં અભ્યાસ કરતી બાળાથી લઈને 82 વર્ષની ઉંમર સુધીના લોકો જોડાયેલા છે. કેટલાક માતા પિતાએ મને કીધું કે બેન, અમારા બાળકોને જૈન દુહા ગાતા આવડી જશે. મેં કીધું તમે સાંભળવા તો એમને મોકલો. અને બીજી તરફ મોટી ઉંમરના બહેનો એમ કહ્યું કે બેન, અમને ગાતા આવડે છે પણ અમે કેવું ગાઈએ છીએ અમને ખબર નથી. તો મેં કીધું એ તો જોનીભાઈ જ નક્કી કરશે. તો એક તરફ ભાવ છે, બીજી તરફ અભ્યાસ માટેની તરસ છે અને એ તરસ આપણા જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર આપણે પૂરી કરી શકીએ તો અમને 8 ટ્રસ્ટીઓને, સીકે મહેતા સાહેબને, સર્વને આનંદ અને સંતોષ મળશે. આ કોર્સ સાથે ગયા વર્ષથી જોડાયેલા અમારા કેટલા વિશેષ અભ્યાસુઓ, સ્વાધ્યાયીઓ પણ છે, એ સર્વને ફરી એકવાર હું આવકારું છું અને કેટલાક નવા સ્વાધ્યાયીઓ પણ જોડાયા છે, એમને પણ હું આવકારું છું. 2 વાત કહીને હું જોનીભાઈને મંચ સોંપું છું. આ કોર્સ 24 વ્યાખ્યાનોમાં રહેશે. આ કોર્સ દરમિયાન 24 વ્યાખ્યાનો ઉપરાંત તમારે જો પરીક્ષા આપવી હોય તો પરીક્ષા પણ અમે લેવાના છે, ઓબ્જેક્ટિવ પરીક્ષા. એની માહિતી આપણે જે વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે એના ઉપર તમને મળશે. જે વોટ્સએપ ગ્રુપ તૈયાર કર્યું છે એમાં આપ સૌ કોઈ સભ્ય છો. એમાં વ્યાખ્યાનને લગતા પ્રત્યેક સવાલ આપ મૂકી શકો છો અને પછીના લેક્ચરમાં જોનીભાઈ એનો જવાબ તમને વ્યાખ્યાન દરમિયાન આપશે. થોડાક સમય બાદ આપણે એ ગ્રુપમાં જોનીભાઈને પણ એડ કરશું, જેથી તમે એમની સાથે સીધો સંવાદ કરી શકો. તેઓ ત્યાં ઉત્તર તો નહીં આપી શકે કારણ કે ખૂબ જ વ્યસ્ત વ્યક્તિ છે, પરંતુ તેઓ વ્યાખ્યાન દરમિયાન એમના ઉત્તરોને આવરી લેશે. એટલે આપણે સ્વયં શિસ્તથી એ ગ્રુપને એવી રીતે જાળવશું કે જેથી આપણા અધ્યાપકને ઓછામાં ઓછું ડિસ્ટર્બ થાય. તમારા કોઈ પણ સવાલ હોય તો છેલ્લે 8:50 બાદ આપ ચેટ બોક્સ ઉપર મૂકજો. વ્યાખ્યાનને લગતા સવાલો અહીંયાથી હું વાંચીશ અને જોનીભાઈ તેનો જવાબ આપશે. અને એ ઉપરાંત પણ કોઈ પ્રશ્ન હોય તો આપ ગમે ત્યારે પૂછી શકો છો. પ્રણામ. જય જિનેન્દ્ર.
कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै सद्गुरवे नमः। जय जिनेन्द्र, प्रणाम, नमस्ते। सेजलबेन, आपनो खूब खूब आभार। તમે એક વાત કરી કે આજથી હું ગુરુ, એ બહુ ભારે ભરખમ વર્ડ લાગે છે મને, પણ મેં હમણાં જે ગુરુની પ્રાર્થના કરી મારા ગુરુઓ માટે મેં કરી, કારણ કે ત્યાંથી જે મળ્યું છે એ આ વર્ગોમાં હું તો માત્ર એક નિમિત્ત છું, માધ્યમ છું, એ શેર કરીશ. એ જૈન સાધુ ભગવંત હોય, આચાર્ય ભગવંત હોય, સાધ્વીજી ભગવંત હોય કે મારા સંગીતના શિક્ષકો હોય, એ સૌના ચરણોમાં વંદન કરી અને શરૂઆત કરીશ. સૌ પ્રથમ મારે થોડો આનંદ વ્યક્ત કરવો છે આજે. એક એવો સરસ ઉપક્રમ યોજાઈ રહ્યો છે અને એમાં મને જે તક મળી છે એ માટે ખરેખર ખૂબ જ આનંદિત છું. શીર્ષક છે જૈન સંગીત સ્વાધ્યાય. આપણે સૌ સાથે મળીને એ સ્વાધ્યાય કરવાના છે. અને આજનું જે આ પ્રથમ લેક્ચર છે એ તો એક માત્ર આઉટલાઈન હું આપવાનો છું કે આપણે હવે પછીના લેક્ચર્સમાં આપણે શું કરવાના છે, એ જૈન સંગીત સ્વાધ્યાય શું છે, એમાં શું શું કરીશું, એની થોડી વાતો મુખ્યત્વે આજે આપણે કરવાના છીએ. આનંદ વ્યક્ત કર્યા પછી સૌ પ્રથમ મારે આભાર કહેવો છે ખાસ કરીને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ, એના ટ્રસ્ટીઓનો અને આપ સર્વેનો કે આ તક મને મળી છે આપ સૌ સાથે જૈન સંગીત વિશે વાતો કરવાની. એના વિશે થોડું ઘણું જે કંઈ હું જાણું છું અથવા મને જાણકારી પ્રાપ્ત થઈ છે મારા ગુરુઓ પાસે, એ આપની સમક્ષ રજૂ કરવાની. મારું મૂળ વતન ખંભાત છે અને ખંભાતના જે બહુ મોટા સંગીતકાર જેમણે મેં ક્યારેય જોયા નથી, હું ક્યારેય એમને મળ્યો નહોતો, પરંતુ બાળપણથી જ એમના ગીતો, એમના સ્તવનો એ એમની ઓડિયો કેસેટ્સમાં સાંભળતો આવ્યો છું. મને યાદ છે જ્યારે હું નાનો હતો ત્યારે બાળપણમાં મારા ઘરમાં રોજ સવારે એમની ઓડિયો કેસેટ વાગે. એમનું નામ બહુ જ જાણીતું છે, આપ સૌ જાણતા જ હશો એમને, અને એમના ગીતો અને સ્તવનો આપણે સાંભળ્યા જ હશે. એમના કથા ગીતો બહુ જ લોકપ્રિય થયા છે. ઇલાયચી કુમારનું કથા ગીત હોય, ચંદનબાળાનું કથા ગીત હોય, શ્રીપાળ મૈણાનું કથા ગીત હોય, એમના સ્તવનો નામ કહી જ દઉં, શ્રી શાંતિલાલ બી શાહ. મને આજે યાદ આવે છે કે એમના જે થોડા ઘણા સ્તવનના પુસ્તકો પ્રકાશિત થયા છે, એમાં એક પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે ક્યાંક એમનું એક સ્વપ્ન રજૂ કર્યું હતું. એમને જૈન સંગીતનો એક કોર્સ ચાલુ કરવાની ઈચ્છા હતી કે જૈન સ્કૂલ ઓફ મ્યુઝિક જેવું કંઈક એક સંસ્થા શરૂ કરવાની ઈચ્છા હતી કે જેમાં જૈનો એ જૈન સંગીત શીખે. પરંતુ આઈ થિંક એ ક્યારેય પ્રેક્ટિકલી વર્કઆઉટ ન થયું. પરંતુ એ સ્વપ્ન અત્યારે અંકુરિત થઈ રહ્યું હોય એવું મને લાગે છે. કમસે કમ એની શરૂઆત તો જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આજે થઈ રહી છે, આ કોર્સ દ્વારા થઈ રહી છે. સંગીતને લગતા ઘણા કોર્સિસ વિશે આપ સૌ પરિચિત હશો છો. 100 વર્ષ પહેલાની આખી વાત અલગ હતી, જ્યારે સંગીતનું સ્તર એટલે એને અપમાનજનક શબ્દ લેખાતો કે કોઈ ઓ આ તો ગાયક છે, ઓ આ તો વાદક છે, ઓ આ તો સંગીતકાર છે, એવું એક અપમાન કહેવાતું. અમુક કારણોસર જેની આપણે ચર્ચા આગળ કરીશું, લોકોમાં ડર હતો અને ખાસ કરીને સ્ત્રીઓને જો સંગીત શીખવું હોય તો એમને શીખવા માટે પરવાનગી નહોતી મળતી. બાળકોને બી સંગીત શીખવા માટે પરવાનગી નહોતી મળતી. એવી વખતે હું એમને સંતોષ કહીશ, બે મહાન સંગીતજ્ઞો ભારતમાં થયા, પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર અને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. એમના પ્રયત્નોથી પાછું સંગીતને એક ગરિમા મળી, ભારતીય સંગીતને એક આદરણીય સ્થાન મળ્યું અને એમણે એક કોર્સ તૈયાર કર્યો સંગીતનો. જેમ કે ગાંધર્વ મહાવિદ્યાલય હોય તો ગાંધર્વ મહાવિદ્યાલયનો 7 વર્ષનો સંગીત વિશારદનો કોર્સ છે. એવી રીતે ભાતખંડેનો જે કોર્સ છે જેમાં મેં સંગીત વિશારદ કર્યું ભારતીય વિદ્યાભવનમાંથી, તો એમનો 5 વર્ષનો કોર્સ છે ને આવા દળદાર પુસ્તકો
ભાતખંડેજીએ તૈયાર કર્યા છે. કેટલાય ભાગોમાં આ પુસ્તકો તૈયાર થયા છે અને એમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ આપવામાં આવે છે. એવી જ રીતના આજકાલ કોલેજીસમાં પણ BA વિથ મ્યુઝિક, MA વિથ મ્યુઝિક, PhD પણ મ્યુઝિકમાં થાય છે. એટલે હવે ધીમે ધીમે એકેડેમિક અભ્યાસ સંગીતનો વધી રહ્યો છે. એવી રીતના જો ભક્તિ સંગીતમાં જોઈએ તો મારે ખાસ એક વાત આજે કરવી છે. આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ એ લોકોએ હવેલી સંગીતનો એક અભ્યાસક્રમ કર્યો છે. એમણે પણ 5 વર્ષનો કોર્સ કર્યો છે અને આ ટાઈપના એમના પુસ્તકો, જે ભાતખંડેજીનું મેં પુસ્તક બતાવ્યું એ જ રીતના અષ્ટસખાના પદો જે રોજ ગવાય છે હવેલીઓમાં, એ પદોને નોટેશન દ્વારા આ 5 પુસ્તિકાઓના સેટમાં 5 વર્ષમાં શીખવાડવામાં આવે છે. ભારતીય રાગ રાગીણી અને તાલનું જ્ઞાન આપવામાં આવે છે અને એ ઉપરાંત અષ્ટસખાઓ વિશેની માહિતી આપવામાં આવે છે અને છેલ્લે કીર્તન વિશારદની પદવી આપવામાં આવે છે. એક બહુ અદ્ભુત અભ્યાસક્રમ હવેલી સંગીતનો આ રીતના તૈયાર થયો છે. આપણે એ લેવલ કે એટલી સઘનતાથી તો આ અભ્યાસક્રમ નથી કરવાના, કારણ કે આપણી પાસે 24 લેક્ચર્સ જ છે. પરંતુ આપણો મૂળભૂત આશય એક છે કે આપણે જૈન સંગીતથી થોડા વધારે પરિચિત થઈએ. એમાં જે અણમોલ મોતીઓ પડ્યા છે એ મોતી તરફ આપણી દ્રષ્ટિ જાય. આપણા જ્ઞાન ભંડારોમાં એક ખજાનો સચવાયેલો પડ્યો છે. આપણા સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો પાસે એમના નિત્ય સ્વાધ્યાયમાં એ મોતીઓ ઘણીવાર આપણને મળે છે, આપણે સાંભળીએ છીએ, પરંતુ આપણું ધ્યાન વધુ એ તરફ આકર્ષિત થાય અને આપણી પોતાની સાધનામાં પણ એ આપણે ઉમેરી શકીએ, એ એક મુખ્ય આશય છે, ઉદ્દેશ્ય છે. જ્યારે આજે હું આ પુષ્ટિ માર્ગીય હવેલી સંગીતના પુસ્તકો નજર કરી રહ્યો હતો, તેની પ્રસ્તાવનામાં મને એક બહુ સરસ વાક્ય મળ્યું. આ જે કીર્તન યોગ છે એ લોકોમાં, અથવા તો કીર્તનની સાધના છે, કીર્તનનું ગાન કરે છે તેઓ, એને તેઓ 5મો વેદ કહે છે. એટલે સંગીતને બહુ જ મહત્વનું સ્થાન આપે છે. તો એ આખો આ 5 વર્ષનો જે સંગીતનો કોર્સ કર્યો છે કીર્તન વિશારદનો, એની પાછળનો મુખ્ય આશય શું? તમે એક વાક્ય એમણે લખ્યું છે, જ્ઞાત્વા પાને મહારસઃ, સમજીને પાન કરવાથી વધુ રસ મળે છે. હવે આપણે સ્તવનો ગાઈએ છીએ, સજ્જાયો ગાઈએ છીએ, પૂજાઓ પણ ભણાવીએ છીએ, સ્નાત્ર, આરતી, આ બધું જ આપણે રોજ ગાતા આવ્યા છીએ, પરિચિત છીએ આપણે. પણ જો વધુ જ્ઞાનપૂર્વક, થોડું વધુ સમજણ સાથે એ જો આપણે કરીએ તો એનો એક અલગ આનંદ છે. આપણી પ્રગતિ પણ ખૂબ સારી રીતે થાય છે. મારે એક નોર્મલી નેગેટિવ વાત તો હું નથી કરતો, પણ છતાં બી એક વાત પર ધ્યાન આપવું છે કે આપણે ત્યાં ખાસ કરીને દેરાવાસીઓમાં રોજ રાતના દેરાસરોમાં આરતી થાય છે. શંખેશ્વરના દેરાસરમાં આરતીની વાત અલગ છે. ત્યાં તો આપણે શંખેશ્વર જઈએ તો આપણને દોડીને મન થાય કે આપણે જલ્દી જલ્દી આરતીમાં જઈએ અને આરતીમાં બેસીએ અને ત્યાર પછી ભાવનામાં બેસીએ. એક અલગ પવિત્ર વાતાવરણ રચાય છે. પણ બધા દેરાસરમાં આ પરિસ્થિતિ નથી હોતી. ઘણીવાર તો એવું થાય છે કે જાણી જોઈને આપણને આરતીમાં જવાનું મન ન થાય અને આરતીને આપણે અવોઇડ કરીએ. કાં તો આરતી પહેલા દર્શન કરવા જઈએ અથવા આરતી પતી ગયા પછી જઈએ. એનું મુખ્યત્વે કારણ એ છે કે એક ક્રિયા તરીકે આપણે આરતી કરી જતા હોઈએ છીએ, પરંતુ એ જે સંગીતનું એક સિમ્પલ બેસિક જ્ઞાન જે હોવું જોઈએ એ ઘણીવાર આપણે નથી જોતા. ઘણીવાર આપને પણ અનુભવ હશે કે આરતી ગવાતી હોય અને ક્રિયા તરીકે આપણે ત્યાં એવું છે કે ભાઈ આરતી થતી હોય ત્યારે ઘંટ વગાડો કે થાળી વગાડવી. હવે જ્યારે એ ઘંટ વાગતો હોય તો આરતીમાં જે ગાતા હોય એ લોકો પણ સમૂહમાં, એટલે જાણે ઘોંઘાટ જેને કહી શકીએ એવું સ્વરૂપ મળે. ઘંટ પણ જે વાગતો હોય એ પણ ઘણીવાર લયમાં ન હોય અને એમાં જો મોટું દેરાસરોના 2 ઘંટ હોય અને એ ઘંટ વગાડનારા 2 અલગ હોય તો જે લયના 3 પ્રકાર તમને જોવા મળે. એમાં મધ્ય લયમાં આરતી ગવાય, મોટા ઘંટમાં વિલંબિત લયમાં તાલ વાગે અને બીજા ઘંટમાં દ્રુત લયમાં તાલ વાગે. તો એક સંગીતના બદલે ઘોંઘાટ જેવું વાતાવરણ ઉત્પન્ન થાય. તો એક સિમ્પલ વસ્તુ જે રોજ કરીએ છીએ અને એની એક પવિત્રતા, એની એક ગરિમા, આપણે આકર્ષિત થઈએ એ માટે બી જે સામાન્ય બેસિક જ્ઞાન જોઈએ, લયનું, સૂરનું, સમૂહ ગાનની એક ડિસિપ્લિન જોઈએ, એ બધી વાતો આ કોર્સ દ્વારા આપણે ધીમે ધીમે કરીશું. આપણે સાથે મળીને એ સ્વાધ્યાય કરવાનો છે. દરેક જણા ભાવ સાથે જ આરતી કરતા હોય છે. કોઈની ટીકા કરવાનો કોઈ અર્થ નથી, અથવા તો એ મારો ગોલ પણ નથી, પરંતુ માત્ર એ તરફ ધ્યાન દોરું છું કે એવી ઘણી વાતો છે. જેમ કે સવારે સ્નાત્ર પૂજા થાય છે. રોજ દેરાસરોમાં સ્નાત્ર પૂજા ભણાવવાની આપણે ત્યાં એક પરંપરા રહી છે. ઘણી જગ્યાએ મિત્રો મળીને અદ્ભુત સ્નાત્ર પૂજા ભણાવતા હોય છે. પણ ઘણીવાર
એક ટ્રેડિશન થઈ ગઈ છે કે રોજ ભણાવવું, એટલે એ પ્રમાણે એકદમ દ્રુત સ્પીડમાં એક ભણાવવા ખાતર ભણાવી દેવાતું હોય છે. અને મને એવું લાગે છે કે એ રીતના જયારે સ્નાત્ર ભણાવાય છે ત્યારે વીર વિજયજી એ જે આશયથી સ્નાત્ર પૂજાની રચના કરી છે એની ગરિમા થોડી ઘટી જાય છે. તો એ તરફ પણ આપણે થોડું ધ્યાન દોરીશું. તો થોડું વધારે જાણકારી સાથે જૈન સંગીત વિશે થોડી વધારે જાણકારી મેળવીને આપણે આજે નિત્ય ક્રમમાં આપણું જે નિત્ય આપણો સાધના ક્રમ છે એમાં આપણે સંગીતને સ્થાન આપેલું જ છે, તો એમાં થોડું વધારે જ્ઞાનપૂર્વક એ ક્રિયા આપણે કરી શકીશું. સેજલબેને કહ્યું એમ, આપમાંથી ઘણા બધા ગયા વર્ષે જે કોર્સિસ થયા, એટલે શરૂઆતમાં 12 લેક્ચર્સ થયા અને પછી 80 લેક્ચર્સ થયા, એ 92 લેક્ચર્સમાં આપ હતા, પણ આજે ઘણા નવા પણ હતા. તો માત્ર એમની જાણકારી માટે ગયા વર્ષે જે 5 લેક્ચર સંગીત અને જૈનિઝમને લગતા થયા એના વિષયો ખાલી કહી દઉં. શાંત સુધારસના છંદો અને રાગ રાગીણીઓ એ વિશે એક પ્રવચન થયું હતું. ત્યારબાદ રસ કવિ પંડિત શ્રી શુભવીર, જૈન ભક્તિ સંગીતમાં છંદનું સ્થાન, મધ્યકાલીન યુગમાં સંગીત ક્ષેત્રે જૈનોનું પ્રદાન, અને સુરીલો રસીલો શ્રીપાળ રાસ. આ વિશે ગયા વખતે આપણે થોડી ઘણી વાતો કરી હતી. જેમ સેજલબેને કીધું એમ કે આપણે શીર્ષક રાખ્યું છે જૈન સંગીત સ્વાધ્યાય. સ્વાધ્યાય શબ્દ તો આપણે બધામાં જોડીએ જ છીએ, કારણ કે આપણે બધા જ સાથે સ્વાધ્યાય કરવાના છે. પરંતુ આ જે શબ્દ છે જૈન સંગીત, આ જૈન સંગીત શબ્દથી આપણે અપરિચિત છીએ. સંગીત સાંભળ્યું છે, જૈન સાહિત્ય બી સાંભળ્યું છે, પણ જૈન સંગીત એટલે શું, આ પ્રશ્ન ઘણાના મનમાં થશે. આપણે હવેલી સંગીતનું નામ સાંભળ્યું છે, પણ જૈન સંગીત, તો એ વિશે થોડી વાતો કરી લઈએ. સંગીત એને આપણે મુખ્યત્વે 2 વિભાગમાં એનું વિભાજન કરી શકીએ. એક સંગીતનો ઉદ્દેશ્ય છે મનોરંજન, મનોરંજન માટેનું સંગીત, મનોરંજક સંગીત. અને બીજું છે ભક્તિ સંગીત, જે ધર્મ સાથે જોડાયેલું છે. આપણું જે પ્રાચીન ભારતનું સંગીત હતું, મુખ્યત્વે જેને આપણે શાસ્ત્રીય સંગીત કહીએ છીએ, એ ધાર્મિક સંગીત હતું, એ ધર્મ સાથે જોડાયેલું હતું, એ ભક્તિ સંગીત હતું. શાસ્ત્રીય સંગીત પણ હતું, એ ઉપરાંત આપણે ત્યાં લોક સંગીતની પણ ધારા વહી. લોક સંગીત પણ ધર્મ સાથે પણ જોડાયેલું હતું, આપણા જીવનના નિત્ય ક્રમ સાથે પણ જોડાયેલું હતું, અને મનોરંજન સાથે પણ જોડાયેલું હતું. ભક્તિ સંગીતની જ્યારે વાત કરીએ તો જેમ ગંગોત્રીમાંથી ગંગા વહે છે અને ગંગા અલકનંદા સ્વરૂપેની એક ધારા વહે, એવી રીતના અલગ અલગ ધારાઓમાં વિભાજિત થાય છે. એવી જ રીતના આપણો જો મૂળ સ્ત્રોત હોય તો એ ભારતીય સંગીત છે. અને ભારતીય સંગીતમાંથી જે ભક્તિ સંગીતની ગંગા વહી, એની અલગ અલગ ધારાઓ ભાગીરથી અને અલકનંદાની જેમ વહી છે, જેમાં વેદકાલીન સામગાન કહી શકાય. ત્યારબાદ વૈષ્ણવ એટલે પુષ્ટિ માર્ગીય પરંપરાનું હવેલી સંગીત તરીકે જે ઓળખાય છે, એ હવેલી સંગીત પણ કહી શકીએ છીએ. બહુ જ લોકપ્રિય શબ્દો છે આ બધા, આપણે સૌ પરિચિત છીએ આ શબ્દોથી. ત્યારબાદ ખાસ કરીને શીખ ભાઈઓના ગુરુદ્વારાઓમાં જે સંગીત ગવાય છે, જે સંગીત એ લોકો ગાય છે, ત્યાં જે ગાનારા હોય છે એમને રાગી કહેવાય છે. તો એ રાગીઓનું સંગીત, એ પણ એક ભક્તિધારા, એક વહેણ છે ભક્તિ સંગીતનું. એવી રીતના સૂફી સંગીત. હવે સૂફી સંગીતને પણ હું ચોક્કસ ભારતીય સંગીત સાથે જોડું છું, કારણ કે જ્યારે પર્શિયાથી કે મોગલો એટલે વિદેશમાંથી જ્યારે ભારતમાં આવ્યા ત્યારે ઇસ્લામની ઇન્ફ્લુઅન્સ ક્યાંક ભારતીય સંગીત ઉપર પણ થઈ, અને ભારતીય સંગીતની ઇન્ફ્લુઅન્સ ઇસ્લામિક કલ્ચર ઉપર પણ થઈ, ઇસ્લામિક સંગીત ઉપર પણ થઈ. આ સૂફી સંતો જે થયા, એમણે સંગીતને માધ્યમ બનાવ્યું એમની ઇબાદત માટે, અલ્લાહ ખુદાને ભજવા માટે, એમની સાધના માટે, અને એને આપણે સૂફી સંગીત કહીએ છીએ. આપને નવાઈ લાગશે કે આજકાલ અફઘાનિસ્તાનમાં જે ચાલ્યું છે તાલિબાન, અને એ લોકોએ સંગીતનો નિષેધ કર્યો છે. કટ્ટર ઇસ્લામ અથવા જે કટ્ટરવાદ છે, કદાચ એ લોકો સંગીતને ધર્મથી વિરુદ્ધ માને છે. તો એનું એક સાયકોલોજીકલ કારણ મને એ લાગે છે કે જે મોગલ બાદશાહો થયા, રાજાઓ થયા, ઘણીવાર સંગીતને એમણે દરબારમાં સ્થાન આપ્યું અને ઇબાદતના બદલે પોતાની અય્યાશી માટે એ સંગીતનો ઉપયોગ કરતા હતા. તો એને કારણે જેમ ભારત આપણા હિન્દુ સ્ત્રીઓને સંગીત શીખવવામાં નહોતું આવતું,
એક સંગીતનો નિષેધ થઈ ગયો હતો. એ મૂળભૂત કારણ એ રાજાઓની અય્યાશી, બાદશાહોની અય્યાશી હતી. સંગીતને એકદમ નિમ્ન સ્તર પર મનોરંજનના હેતુ માટે એ લોકો લઈ ગયા હતા. અને એ જ કારણસર કદાચ પાછળથી ઇસ્લામમાં પણ સંગીતનો વિરોધ થયો હોય એવું બને. પરંતુ એ લોકો અજાણતા પણ જો આપ એ લોકોની અઝાન આપે સાંભળી હોય, અલ્લાહો અકબર, તો એ લોકો ભલે એમ કહેતા હોય કે સંગીતનો અમે નિષેધ કરીએ છીએ, પણ એમાં પણ રાગ છે. અહીર ભૈરવ રાગના સ્વરો તમને સ્પષ્ટપણે સંભળાય. એટલે ભલે તમે એમ કહો કે ભાઈ અમે સંગીતનો નિષેધ કરીએ છીએ, સંગીતના વિરોધી છીએ, સંગીતને બેન કરીશું, પણ અલ્ટિમેટલી તો ક્યાંક એમને પણ એ રાગનો સહારો લેવો પડ્યો છે, ભલે એ લોકો નામ ના આપે. તો સંગીત એ ઈબાદતનું, ભક્તિનું એક મુખ્ય અંગ રહ્યું છે. અને એવી જ ભક્તિ પરંપરામાં આવે છે જૈન સંગીત. હવે આ જૈન સંગીત એટલે શું? આપણે જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ દ્વારા આજે જૈન સાહિત્યનો મૂળભૂત કોર્સ ચાલે છે. તો એ સાહિત્યમાં ગદ્ય અને પદ્ય બંને ભાગ છે. એ જે પદ્ય છે, જે પોએટ્રી છે, જૈન પદ્યનો જે વિભાગ છે, જે આપણે ગાઈએ છીએ, જે ગાઈ શકાય છે, એને આપણે જૈન સંગીત કહી શકીએ. હવે આ જૈન પોએટ્રી, જૈન કવિતાના કેટલા બધા પ્રકારો છે. બહુ સામાન્ય પ્રકારોની જો વાત કરીએ, જે આપણે રોજબરોજ આપણે આ નિત્ય ધાર્મિક ક્રમમાં આપણે એનો સમાવેશ કરેલો છે. જેમ કે આપણે ચૈત્ય વંદન કરીએ તો સ્તવન ગાઈએ છીએ, સ્તુતિ ગાઈએ છીએ, સ્તોત્રો ગાઈએ છીએ, છંદો ગાઈએ છીએ. પૂજાઓમાં સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ, પૂજાની દેશીઓ ગાઈએ છીએ, શ્રીપાળ રાસ ગાઈએ છીએ, રાગમાળાઓ ગાઈએ છીએ, સજ્જાયો ગાઈએ છીએ, આ બધા રાસો ગાઈએ છીએ. તો આ બધા સાહિત્યના, કવિતાના પ્રકારો છે, જૈન પદ્યના પ્રકારો છે. તો એને આપણે જૈન સંગીતનો મુખ્ય વિષય ગણીએ છીએ, કારણ કે એને આપણે ગાઈએ છીએ, વિવિધ રાગ રાગીણીમાં ગાઈએ છીએ. પછી એ શાસ્ત્રીય સંગીતના રાગો હોય, લોક સંગીતના રાગો હોય, એ સંસ્કૃતના છંદો હોય કે દેશીઓ હોય, અને અત્યારે વર્તમાનમાં કહીએ તો ફિલ્મી ધૂનો હોય, એના આધારિત આપણે આ બધા પદ્યો ગાતા હોઈએ છીએ. તો આ જે સબ્જેક્ટ મેટર છે એ છે જૈન સંગીત. હવે તમને થશે કે એને આપણે ભક્તિ સંગીત જ કહી શકીએ, એને જૈન સંગીત શું કામ નામ આપવું? તો જેમ જૈન સાહિત્ય એક વિશ્વના વાંગ્મયમાં એક યુનિક સ્થાન ધરાવે છે, એમ હું બહુ સ્પષ્ટપણે માનું છું કે જૈન સંગીતનું પણ એક યુનિક સ્થાન છે ભારતીય સંગીતમાં, વિશ્વ સંગીતમાં. ભલે એનું પ્રમાણમાં ખેડાણ થોડું થયું હોય, છતાં પણ ખૂબ જ મહત્વનું ખેડાણ થયું છે. અને એ વિશે વાતો આપણે આવનારા લેક્ચર્સમાં કરવાના જ છે. એટલે જૈન સંગીતની સિમ્પલ વ્યાખ્યા જો આપણે કરીએ તો ગાઈ શકાય એવું જૈન પદ્ય એટલે જૈન સંગીત. હવે જૈન સંગીતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જૈન સંગીતનો મુખ્ય ઉદ્દેશ્ય છે કર્મ નિર્જરા અને અંતે મોક્ષ પ્રાપ્તિ. તો આ ઉદ્દેશ્ય શું ખરેખર જૈન સંગીત દ્વારા પ્રાપ્ત થઈ શકે છે? હવે એ વિશે મારે એક શ્લોક આપની સાથે શેર કરવો છે. મારું ધ્યાન સમય પર પણ છે, હું સમયસર જ ભલે આજે થોડીક વાતો કરીએ, આપણે થોડીક ભૂમિકા બાંધું છું, અને એને કારણે આપને આઈડિયા પણ આવી જશે કે આપણે આગળના લેક્ચર્સમાં શું કરવાના છે. તો મારો એક પ્રિય શ્લોક છે, કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીજી. આ જે ઇન્સ્ટ્રુમેન્ટ વાગે છે ઇલેક્ટ્રોનિક તાનપુરો છે, અને મેં એનું વોલ્યુમ ધીમે રાખ્યું છે જેથી આપને ડિસ્ટર્બ ન થાય. કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીજી એક શ્લોક રચ્યો છે. અહિંસા લક્ષણો ધર્મો માન્યા દેવી સરસ્વતી ધ્યાનેન મુક્તિમાપ્નોતિ સર્વદર્શન સંમતમ. શ્લોકનો અર્થ છે કે બધા દર્શનો 3 બાબતોમાં એક મત ધરાવે છે. એક, ધર્મનું લક્ષણ અહિંસા, અહિંસા લક્ષણો ધર્મો. બીજું, સરસ્વતી દેવી સૌને માન્ય છે, સૌના માટે આદર પાત્ર છે. સરસ્વતી દેવીનો એક સૂક્ષ્મ અર્થ આપણે લઈ શકીએ જ્ઞાન સાધના. અને ત્રીજું, ધ્યાનેન મુક્તિ માપનોતિ, ધ્યાન વડે મુક્તિ મળે છે. હવે જૈન સંગીત આમાં ક્યાં આવી? તો આ 3 પદો જો આપણે ધ્યાનથી વિચારીએ
તો આપણને લાગશે કે આ અહિંસા હોય, જ્ઞાન સાધના હોય કે ધ્યાનમાં પ્રવેશ હોય, એમાં જૈન સંગીત ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. સંગીત દ્વારા ચિત્તની પ્રસન્નતા જળવાય છે, ચિત્ત પ્રસન્ન બને છે. સંસારની આધિવ્યાધિ ઉપાધિથી આપણું ચિત્ત થોડું મુક્ત બને છે. અવધૂત આનંદગંજીની એ પંક્તિ મને યાદ આવે છે કે ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું રે. આપણી જે પણ સાધના હોય એનું ફળ શું? તો ચિત્તની પ્રસન્નતા. હું બહુ સ્પષ્ટપણે માનું છું કે હિંસા કરવા માટે દુઃખી ચિત્ત હોવું જરૂરી છે. જે સેડિસ્ટ વ્યક્તિ હોય ને એ જ હિંસક હોઈ શકે. તમે જ્યારે આનંદથી છલોછલ ભરાયેલા હો, ચિત્ત પ્રસન્ન હોય, ત્યારે હિંસા પોસિબલ જ નથી. આ એક સિમ્પલ સાયકોલોજીની વાત છે. તમે કોઈને દુઃખી ન કરી શકો, તમે કોઈને દુઃખી જોઈ ન શકો. જો તમારું ચિત્ત પ્રસન્ન હોય, તમે જો પ્રસન્ન ચિત્ત હોય તો તમારી આજુબાજુ પણ તમે પ્રસન્નતા વહેંચો છો. તમારો એ ઓરામાંથી એ પ્રસન્નતા છલકાય છે. તમારા હૃદયમાંથી કરુણા વહે છે, મૈત્રી વહે છે. માત્ર વિશ્વ મૈત્રી, વિશ્વ પ્રેમ, વસુધૈવ કુટુંબકમ, વિશ્વ શાંતિ આ બધા શબ્દો નથી રહેતા. તમારા હૃદયમાંથી એની ધારાઓ વહે છે અને સમસ્ત વિશ્વ સુધી એ પહોંચે છે. તો એનું મૂળભૂત કારણ છે ચિત્તની પ્રસન્નતા. અને ચિત્તની પ્રસન્નતા મેળવવા માટેનું બહુ જ એક સિમ્પલ સાધન હોય તો તે છે સંગીત. હું એવું નથી કહેતો કે માત્ર જૈન સંગીત, કોઈ પણ સંગીત, કોઈ પણ ભક્તિ સંગીત આપણે કહી શકીએ. પરંતુ અત્યારે આપણે જૈન સંગીતની વાત કરીએ છીએ તો જૈન સંગીતના પદો, જૈન પદો જેમણે રચ્યા છે એ માત્ર કોરા ધાકોર શબ્દો નથી. એ શબ્દોની પાછળ એમની સાધનાનું બળ છે. આપણા આચાર્ય ભગવંતો હોય, આપણા સાધુ ભગવંતો હોય, સાધ્વીજી ભગવંતો હોય, આપણા સાધક કવિઓ હોય, એમની એ જે ગહન સાધના, એ સાધનામાંથી આ શબ્દો સરી પડ્યા છે. હું એને આધ્યાત્મિક પ્રસાદી કહું છું. આપણે જે જૈન સંગીતમાં જે જૈન પદોની વાતો કરીએ છીએ એ તો એમની આધ્યાત્મિક પ્રસાદી છે. તો એને કારણે બહુ સહજતાથી ચિત્તની પ્રસન્નતા જળવાય છે. બીજું, જૈન સંગીત કે સંગીત દ્વારા, ભક્તિ સંગીત દ્વારા આપણી જે સાંપ્રદાયિક સંકુચિતતા છે એ ઓછી થાય છે અને ધીમે ધીમે એક વિશાળતા આપણે પ્રાપ્ત કરીએ છીએ. એટલે જ મહાત્મા ગાંધીજીએ એમના આશ્રમોમાં સંગીતને બહુ મહત્વનું સ્થાન આપ્યું અને એમણે આશ્રમ ભજનાવલીની જે રચના કરી એ આશ્રમ ભજનાવલીમાં અલગ અલગ સંપ્રદાયના ભક્તિ ગીતો, પદો, આધ્યાત્મિક પદો એ એમણે એનું સંકલન કર્યું. ખૂબ જ અદ્ભુત સંકલન છે અને મને ખૂબ આનંદ છે કે એમાં 3 જૈન પદો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 3 જૈન પદોનો. આ 3 જૈન પદો એ તો ચોક્કસ આપણા જૈન સંગીત સ્વાધ્યાયનો ભાગ હોઈ જ શકે. એટલે થોડી પંક્તિઓ, સમય છે મારી પાસે તો એ વિશે પંક્તિઓ ગાવાનું મન થાય છે. આનંદગંજીનું રામ કહો રહેમાન કહો કો, ઉપાધ્યાય યશો વિજયજીનું ચેતન અબમોહે દર્શન દીજે અને શ્રીમદ રાજચંદ્રજીનું અપૂર્વ અવસર. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. આ તો એટલું બધું લોકપ્રિય આ રચના છે, આ પદ છે કે આપ સૌ જાણતા જ હશો. તો આ 3 પદોનો, જૈન પદોનો સમાવેશ આશ્રમ ભજનાવલીમાં પણ કરવામાં આવ્યો છે. અવધૂત આનંદગંજીનું જે પદ છે, રામ કહો રહેમાન કહો કો, એની 2-3 પંક્તિઓ ગાવાનું મન છે. ઓમ राम कहो रहमान कहो को, कान कहो महादेवरी, पारसनाथ कहो को ब्रह्म सकल ब्रह्म स्वयमेवरी, पारसनाथ कहो को ब्रह्म सकल ब्रह्म स्वयमेवरी, राम कहो रहमान कहो को,
निज पद रमे राम सो कहिए, रहम करे रहमान री। कर से कर्म कान सो कहिए, महादेव निर्वाण री। राम कहो रहमान कहो को, कान कहो महादेव री। पारसनाथ कहो को ब्रह्मा, सकल ब्रह्म स्वयमेव री। पारसनाथ कहो को ब्रह्मा, सकल ब्रह्म स्वयमेव री। राम कहो रहमान कहो को। તો આવા જે પદો છે એ ઉપરાંત મને બીજું એક પદ યાદ આવે છે જે અત્યારે નહીં ગાઉં, પણ મુનિ સંતબાલજી જેઓ ગાંધીજીથી ખૂબ જ પ્રભાવિત હતા, એમણે સર્વ ધર્મ સંસ્થાપકો એની રચના કરી છે. ખૂબ જ સરસ પ્રાર્થના છે. ઘણી સ્કૂલોમાં આ પ્રાર્થના શીખવાડવામાં આવે છે અને બાળકો ગાતા હોય છે. તો આ પણ જૈન સાહિત્યનો જ એક ભાગ છે, જૈન સંગીતનો જ એક ભાગ છે. ત્યારબાદ આપણે મેં જે શ્લોક કહ્યો કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીજીનો, એનું બીજું ચરણ જોઈએ. પહેલું ચરણ છે અહિંસા લક્ષણો ધર્મો, બીજું ચરણ છે માન્યા દેવી સરસ્વતી. મેં કહ્યું તેમ જે જ્ઞાન સાધનાની વાત છે, જ્ઞાનનું મહત્વ છે દરેક મતમાં છે, દરેક સંપ્રદાયમાં છે, દરેક ધર્મમાં છે. અને એટલે દરેક ધર્મના પોતપોતાના શાસ્ત્રો આપણને મળે છે. હવે આપણા જૈન સાહિત્યના તો દરેક પદો, પછી એ અવધૂત આનંદગંજીના પદો હોય, ઉપાધ્યાય યશોવિજયજીના પદો હોય, ચિદાનંદજીના પદો હોય, શ્રીમદ રાજચંદ્રજીના પદો હોય, કઈ કેટલાય નામ ગણાવો, તો એ દરેક પદ, એક એક પદ એ જ્ઞાનની ગુટિકા સમાન છે. એમાં એ જાણે જ્ઞાનની જડીબુટ્ટી હોય ને એવું લાગે. તો એ પદ દ્વારા, એ સંગીત દ્વારા આપણે એ પદોને આત્મસાત કરીએ છીએ. અને જેમ જેમ આપણે એ પદો ગાઈએ છીએ એમ એ વધુ ને વધુ હૃદયસ્થ થાય છે. ભલે એક પદ આપ ગાઓ. શરૂઆતમાં સેજલબેને કહ્યું કે નાના બાળકોને સંગીત શીખવું છે, અને જે વડીલો અત્યારે આ અભ્યાસક્રમમાં જોડાયા છે એમાં ઘણા પૂછે છે કે અમે આમ તો ગાઈએ છીએ પણ અમે કેવું ગાતા હોઈશું, અમે ગાઈ શકીશું કે નહીં, સારું ગાઈ શકીશું કે નહીં, એવા પ્રશ્ન ઘણાને હોય છે. સંગીતની જયારે આપણે વાત કરીએ છીએ ત્યારે એના બે પક્ષ છે, એક તો કલા પક્ષ અને એક ભાવ પક્ષ. ભક્તિ સંગીતનો જો પ્રાણ હોય તો તે છે ભાવ. હવે આ વાત કરું છું તો મને આનંદગંજીનું પદ યાદ આવે છે. હવે આનંદગંજી એ તો અવધૂત હતા, યોગી તો હતા જ, મહાજ્ઞાની તો હતા જ, મહાયોગી, મહાધ્યાની, મહાજ્ઞાની હતા, કવિ પણ હતા, મહાકવિ હતા, પરંતુ સંગીતના ખૂબ જ જાણકાર હતા, ખૂબ જ અદ્ભુત ગાતા હતા અને ગાતા હશે જ. તો એમને પણ એક પદ રચ્યું કે ક્યાં માગું ગુણહીના, વે ગુણ ગણન પ્રવીણા. અને એમાં એક પંક્તિ આવે છે કે સુર ના જાણું. હવે એ પોતે એમ કહે છે કે ભાઈ મને સંગીતની બહુ સમજ નથી. આટલા મોટા સંગીતજ્ઞ એમ કહે છે કે મને સંગીતની સમજ નથી, પરંતુ રટણ કરું ગુણધામા, મારે તો તમારા ગુણગાન કરવા છે. હવે જયારે આનંદગંજી પણ જો આ કહેતા હોય તો આપણે તો બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કે આપણે કેવું ગાઈએ છીએ. જો ભાવ સાથે આપણે સંગીતની સાધના કરીએ, કોઈ પણ એક પદ લઈને વધારે ને વધારે રોજ એને આપણી સાધનાના નિત્યક્રમમાં પણ જો એનો ઉમેરો કરીએ અને એને રોજ ગાઈએ તો ધીમે 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 હૃદયસ્થ થશે, એ ભાવ બનશે, આપણી સિસ્ટમમાં આપણી સાથે જોડાઈ જશે એ પદ. અને હું માત્ર આધ્યાત્મિક રીતના કે ધાર્મિક રીતના વાત નથી કરતો, પણ આ પદો ઘણીવાર જીવનમાં જ્યારે વિકટ પરિસ્થિતિઓ આવે છે ત્યારે આપણને માર્ગ પણ બતાવે છે. જેમ કે અનિત્ય ભાવનાના પદો. આ કોરોના સમયમાં ઘણાને ઘણી મુશ્કેલીઓ નડી હશે, પરંતુ જો અનિત્ય ભાવનાનો કોઈ એકાદ પદ પણ જો આત્મસાત થયું હોય ને તો એ પંક્તિઓ કે એ પદ તમને એ વખતે ખૂબ મોટો સહારો પૂરો પાડે છે. આપણને સમજાય છે કે જીવનનું સત્ય શું છે. તો જ્ઞાનની ગુટિકા સમાન આ પદો એ જૈન સંગીત દ્વારા આપણે વધુ ને વધુ શીખીશું અને એને આત્મસાત કરીશું. હવે ત્રીજું ચરણ આ શ્લોકનું છે, ધ્યાનેન મુક્તિ માપનોતી. મારે એક અગત્યની વાત એ કરવી છે કે જેમ આપણે પ્રાચીન સંગીતની વાત કરવાના છીએ, મધ્યકાલીન સંગીતની વાત કરવાના છે, એટલું જ મહત્વનું આપણું અર્વાચીન સંગીત છે. અને અર્વાચીન સંગીત જૈન સંગીતના ક્ષેત્રે પણ
એટલું બધું ખેડાણ થયું છે અને ખૂબ મહત્વનું ખેડાણ થયું છે અને અદ્ભુત રચનાઓ થઈ છે, અદ્ભુત રચનાઓ મળે છે. તો એવી જ એક રચના અત્યારે મારે થોડીક કડીઓ ગાવી છે. અર્વાચીન સંગીત છે, એક ભાવગીત છે. આપણે પ્રાચીન પદો, પૂજાઓ, છંદો એ બધું તો શીખીશું જ જૈન સ્વાધ્યાયમાં, જૈન સંગીત સ્વાધ્યાયમાં, પણ અર્વાચીન ભાવગીતો પણ શીખીશું. મુનિશ્રી મુનિચંદ્રજી મહારાજ, કવિ આનંદ, એમની ઘણી રચનાઓ છે. તેઓ ધ્યાન સાધક હતા અને ધ્યાનની ગહન અનુભૂતિમાંથી એક પદ જેનું શીર્ષક છે મારી અંદર. આવા પદો પણ જ્યારે આત્મસાત થાય છે ને, એને વારે વારે ગવાય છે ને, તો આપણે પણ એક એક એવી ભૂમિકા બંધાય છે કે ધ્યાન સાધના કરવી સરળ બની જાય છે. ચિત્તમાંથી રાગ દ્વેષની વૃત્તિઓ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એની થોડીક પંક્તિઓ અથવા એક પદ મારે સંભળાવવું છે. એ ધ્યાનની ગહન અનુભૂતિ પછી જે શબ્દો, જે રચના થઈ છે, એ શબ્દો તરફ ધ્યાન આપજો. ઓમ સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. કોક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું. કોક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું. અને કોક દી બધું જ લાગે મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. ધાગા જેવો છું મણકાથી જુદો તોય ધાગા જેવો છું મણકાથી જુદો તોય દરેક મણકો કહી રહ્યો તું મારી અંદર. જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને ચહલ પહલ જે ગુપચુપ ચાલે મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. ચાલ્યો જ્યાં અંધાર ભેદ તો ઊંડે મળી તેજની કેડી મુજને મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. અને અંતિમ પંક્તિ છે. અગમ નિગમના દુર્ગમ રસ્તા ખુંદ્યા કિંતુ અગમ નિગમના દુર્ગમ રસ્તા ખુંદ્યા કિંતુ અંતે તો હું પામ્યો મુજને મારી અંદર. સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર. હવે કેટલું સિમ્પલ ભાવગીત છે, સરળ શબ્દો છે, સરળ ભાષા છે અને કેટલું ધ્યાન સહાયક ગીત છે. તો આવા સરળ ભાવગીતો પણ જે કોઈ પણ ગાઈ શકે, પ્રાચીન પદોની સાથે આપણા આ જે સંગીત, જૈન સંગીતનો જે સ્વાધ્યાય કરવાના છે, એમાં આવા ભાવગીતો પણ આપણે સાથે સાથે શીખવાના છીએ, સાથે ગાવાના છીએ, એનો અભ્યાસ કરવાના છીએ. સેજલબેનની સાથે થોડો વિચાર વિમર્શ કર્યા પછી એવું નક્કી કર્યું કે સંગીતની જ્યારે વાત હોય તો એમાં પ્રેક્ટિકલ તો હોવું જોઈએ. માત્ર હું જ બોલું અને આપ સૌ સાંભળો તો એ સંગીતના વિષયમાં એ બરોબર નથી એવું લાગે છે. તો આપણો જે લગભગ 1 કલાકનો વર્ગ આપણે સપોઝ હોય
તો એમાંથી એવું વિચાર્યું છે કે 15 થી 20 મિનિટ પ્રેક્ટિકલ સાધના કરશું, પ્રેક્ટિકલી ગાશું, સ્વાધ્યાય કરીશું. ઓફકોર્સ ઓનલાઈનની એક મર્યાદા છે. આપણે જો સામસામે વર્ગમાં હોત તો સાથે સૌ મળીને ગાઈ શક્યા હોત, પણ ઓનલાઈનમાં મારું માઇક ઓન રહેશે પણ આપનું માઇક મ્યુટ રહેશે, અને એ રીતે જ આપણે આપે એ ગાવાની સાધના કરવી પડશે. તો એમાં બહુ સરળ કેટલાક સ્તવનો છે, કેટલાક સિમ્પલ ભાવગીતો છે, શાંતિલાલ શાહના ગીતો છે, એ ઉપરાંત બહુ અગત્યના જાણીતા અને અપ્રચલિત છંદો છે, કેટલીક દેશીઓ છે, અદ્ભુત દેશીઓ, જે માત્ર ખાલી એ એક બે પંક્તિ પણ એ દેશીઓમાં ગાઓ ને તો હૈયું તરબતર થઈ જાય. તો એવી દેશીઓ, અને ઓફકોર્સ સાથે સાથે આપણે બહુ શાસ્ત્રીય સંગીતમાં ટેકનિકલ શીખવા માટે યા ગાવાનો પ્રયત્ન નહીં કરીએ, પરંતુ આપણે ત્યાં અમુક પદો આપણે સૌ ગાઈએ છીએ. પછી આપણને ભલે ના ખબર હોય કે ભાઈ આ રાગ આશાવરી કહેવાય, કે આ માલકોંસ કહેવાય, કે આ ભૈરવી કહેવાય, કે આ કાફી કહેવાય, પરંતુ એ રાગ આપણને ખબર જ છે. જેમ કે આનંદગંજીનો અવસર બેર બેર નહીં આવે, આ આપણે ક્યારે ને ક્યારે સાંભળ્યું છે. તો એવું પણ એકાદ પદ, રાગધારી પદ પણ આપણે શીખીશું. તો 15-20 મિનિટમાં એકાદ પદ અથવા અમુક છંદો જે મેં કહ્યું એ પ્રમાણે આપણે રોજ થોડું ઘણું શીખતા રહીશું, સાથે સ્વાધ્યાય કરીશું, સાથે ગાશું. બાકીની જે 40 મિનિટ છે, 45 મિનિટ છે, જેમાં થિયરી પોર્શન આપણે કહીએ, તો એના વિષયો માત્ર ખાલી વિષયોના નામ કહીશ. એક તો જૈન સંગીત, જૈન ધર્મમાં સંગીતનું સ્થાન, એટલે આપણી જે જૈન સાધના પદ્ધતિ છે, સવારથી આપણે ઉઠીએ કે રાતના સૂઈ જઈએ ત્યાં સુધી આપણા ધાર્મિક જીવનમાં સંગીત ખૂબ જ વણાયેલું છે, ખૂબ જ મહત્વનો અંગ છે સંગીત આપણી સાધનામાં. તો એ વિશે વાત કરીશું. પછી પ્રાચીન આગમોમાં જૈન સંગીત એટલે સંગીત વિશેની માહિતી, એના વિશે વાત કરશું. મધ્યકાલીન જૈન સાહિત્યમાં સંગીત, એમાં કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજીના કેટલાક શ્લોકો છે સંગીત વિષયના, એવા ઘણા વિદ્વાનોના જે શ્લોકો છે એવા શ્લોકોને લઈને થોડી વધારે જાણકારી પ્રાપ્ત કરીશું. ભારતીય સંગીતનું જો મુખ્ય કોઈ શાસ્ત્ર હોય તો ભરત મુનિનું નાટ્યશાસ્ત્ર છે. અને ભારતીય સંગીતની પરંપરામાં તો ઘણા બધા શાસ્ત્રો રચાયા છે સંગીતના, પરંતુ મને કહેતા બહુ આનંદ થાય છે કે આપણી જૈન પરંપરા, કે જૈન સાધુ ભગવંતોએ, કે જૈન રચનાકારોએ પણ સંગીત શાસ્ત્રોમાં બહુ મહત્વનું યોગદાન આપ્યું છે. આ એક પુસ્તક છે, સંગીત સમયસાર, આચાર્ય પાર્શ્વનાથ કૃત. તો આ સંગીત સમયસાર વિશે પણ આપણે થોડું વધારે વિસ્તૃતથી માહિતી મેળવીશું. એવી રીતે વાચનાચાર્ય સુધા કળશજી, એમનું પણ છે, તો એમના ગ્રંથ વિશે પણ વાત કરીશું. એ ઉપરાંત સૌથી અગત્યનું મારે કહેવું છે કે આ એક પુસ્તક મારી પાસે છે, ભારતીય સંગીત વાદ્ય, ડોક્ટર લાલમણી મિશ્ર. તમે જુઓ, આ પુસ્તક એ કોઈ જૈન કર્તાએ નથી લખ્યું, એમાં ભારતીય સંગીતની જ વાત છે, જૈન સંગીતની વાત નથી. પરંતુ પાછળ એમણે જે ભારતીય સંગીતને લગતા શાસ્ત્રોનું લિસ્ટ આપ્યું છે ને, એમાં આ બે ગ્રંથોની મેં જે વાત કરીને એનો પણ સમાવેશ થયો છે. તો કેટલું મહત્વનું યોગદાન આપણા જૈન સાધુ ભગવંતોએ જૈન શાસ્ત્રીય શાસ્ત્રો, સંગીત શાસ્ત્રોના ક્ષેત્રે આપ્યું છે, એ આપણે સમજી શકીએ છીએ. તો એ સંગીતના શાસ્ત્રો વિશે પણ થોડી ઘણી આપણે વાત કરીશું. જૈન સાધુ ભગવંતોનું એક મહત્વનું પ્રદાન છે રાગમાળાઓ. તો એ રાગમાળા વિશે પણ વાત કરીશું. અને હમણાં વર્તમાનનો એક ગ્રંથ રાગોપનિષદ, એ ગ્રંથની પણ થોડી ડિટેલમાં જઈને એમાંથી માહિતી મેળવીશું રાગમાળાઓ વિશે. પછી આપણા જે રાસો છે એમાં સંગીતને લગતી બહુ જ અગત્યની માહિતીઓ છે, જેમ કે શ્રીપાળ રાસ, એની દેશીઓ તો ખરી જ, પણ શ્રીપાળ રાસ હોય કે હીરસુરી મહારાજનો રાસ, એમાં કવિ ઋષભદાસે સંગીતને લગતી કે એ રાગ રાગીણીઓને લગતી ખૂબ મહત્વની માહિતી આપી છે. તો એવી માહિતીની જાણકારી પણ આપણે લઈશું. શાંત સુધારસ, જો મારે જેમ સંગીતનો અભ્યાસક્રમ છે, ડિટેલ્ડ અભ્યાસક્રમ, 5 વર્ષનો કોર્સ તૈયાર કરવાનો આવે, એની ડિઝાઇન મારે કરવાની આવે, તો હું 5મા વર્ષમાં જે રાખું અંતિમ એકદમ, તો એ છે શાંત સુધારસ. કારણ કે એ શાંત સુધારસ ગ્રંથની જે રાગ રાગીણીઓ છે એમાં શાસ્ત્રીય રાગો પણ આવે, લોક સંગીતની રાગીણીઓ પણ આવે અને છંદો પણ આવે. તો એ મહત્વના ગ્રંથ વિશે પણ વધારે ડિટેલમાં આપણે વાત કરવાના છીએ આગળ. પૂજાઓની દેશીઓ, મેં જે હમણાં કહ્યું એવી સરળ દેશીઓ
જે સમૂહ ગાનમાં એટલી ઉપયોગી થઈ પડે. અને જો તમે સમૂહ ગાનમાં ઓતપ્રોત થઈ જાઓ તો અહમ, આપણો જે ઈગો છે એ ઓગળ્યા વગર રહે નહીં. અને જ્યારે અહમ ઓગળે છે ને ત્યારે અરહમ તરફ આપણે થોડા આગળ વધીએ છીએ. તો એ પૂજાની દેશીઓ એટલે શું, એ બધી વાતો કરવાના છીએ આપણે. કારણ કે અત્યારે હું જો પ્રશ્નના હમણાં જવાબ આપીશ તો કદાચ સમય ઓછો પડશે, પણ આપણે બધું જ ધીમે ધીમે વિસ્તૃત, કારણ કે ઘણો સમય છે આપણી પાસે, હજુ બીજા 23 લેક્ચર્સ છે. એટલે આજે તો માત્ર આઉટલાઈન આપું છું. હવે જેમ આપણે ગુજરાત બાજુ વધારે શ્વેતાંબર પૂજાઓથી ને રચનાકારોથી પરિચિત છે, એમ દિગંબર રચનાકારોએ, દિગંબર કવિઓએ જે પૂજાઓની રચના કરી છે, અદ્ભુત રચનાઓ કરી છે. અને અદ્ભુત છંદ સાહિત્ય, એવા છંદોના નામ કે જે ક્યારેય સાંભળે ના હોય એવા છંદો બધા એમણે રચનાઓ કરી છે. તો એ વિશે પણ થોડી વિસ્તૃતથી આપણે વાતો કરીશું, વિસ્તારથી વાતો કરીશું. આચાર્ય લબ્ધિસુરીશ્વરજી દાદા, એમનું એટલું મહત્વનું પ્રદાન રહ્યું છે. એમણે જોયું કે સંગીત, શાસ્ત્રીય સંગીતથી લોકો દૂર થતા ગયા અમુક કારણોસર. એ કારણો વિશે પણ આપણે વાત કરશું. અને ભારતીય સંગીતના ક્ષેત્રે સંગીતને આદર મળે, સ્થાન મળે, લોકો શીખે, એ માટે જેમ વિષ્ણુ દિગંબર પલુસ્કર કે વિષ્ણુ નારાયણ ભાતખંડે પ્રયત્નો કર્યા, શ્રી કૃષ્ણ રાતંજનકરે, પંડિત ઓમકારનાથ ઠાકુરે પ્રયત્નો કર્યા, એમ જૈનો પણ વધુ શાસ્ત્રીય સંગીત તરફ વળે અને શાસ્ત્રીય રાગ રાગીણીઓ આત્મસાત કરે, એ માટે લબ્ધિસુરી દાદાએ જે પ્રયત્નો કર્યા છે, ઓહો, એ યોગદાનની નાનકડી વાત કરી લઈશ. એમનું ચાતુર્માસ ખંભાતમાં હતું. આચાર્ય મહારાજ પોતે કવિકુલ કિરીટ તરીકે જાણીતા છે, મહાવિદ્વાન સંસ્કૃતના. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન એમને જયારે મળવા ગયા હતા ત્યારે બંને વચ્ચે સંસ્કૃતમાં વાર્તાલાપ થતો. એવા વિદ્વાન, અને સંગીતના પણ એટલા જ વિદ્વાન. તો ખંભાત એટલે ઉપાશ્રયમાં ચાતુર્માસમાં હતા, અને ત્યાં ખંભાતના એક બહુ મોટા સંગીતકાર તાજા સાહેબ, એમને તેઓ પોતાની પાસે બોલાવતા ઉપાશ્રયમાં. અને તાજા સાહેબ પાસે જે ઘરાણાની ચીજો હોય એ ગવડાવતા. હવે એ વખતે મોગલો પાસે ને કારણે અથવા તો અમુક દરબારી સંગીતકારોને કારણે જે રચનાઓ હતી એના શબ્દો તોડી મરોડીને ગાવામાં આવતા. એમાં કલાપક્ષને વધુ મહત્વ આપવામાં આવતું, એટલે સૂરને અને તાલને મહત્વ આપવામાં આવતું અને શબ્દો ગૌણ થઈ જતા. જ્યારે ભક્તિ સંગીત હોય એમાં શબ્દનું તો બહુ મહત્વ છે. એટલે જૈન ભક્તિ સંગીત, જૈન સંગીતની એક વિશેષતા છે શબ્દો. તો આચાર્ય ભગવંતે જોયું કે જે બંદીશો ગાવામાં આવે છે શાસ્ત્રીય સંગીતમાં, એ બંદીશોમાં શબ્દો કાં તો અતિશય શૃંગારિક હોય, જે ગાતા સભ્ય સમાજ અચકાય, અથવા તો શબ્દોને એવા તોડી મરોડી નાખ્યા હોય કે કંઈ સમજાય નહીં કે આ શબ્દોમાં છે શું. તો એમણે એ ઘરાણેદાર બંદીશો તાજા સાહેબ સંગીતકાર પાસે ગવડાવી અને એમને જોયું કે આ જે બંદીશો છે એમાં રાગનું સ્વરૂપ એવું અદ્ભુત સચવાયું છે કે એ બંદીશનું સ્વરૂપ તો એવું જ રહેવું જોઈએ. તો એમણે એ જ બંદીશ ઉપર સ્તવનની રચના કરી. અને એવી 50 રચનાઓ આપણને મળે છે. જો ભારતીય સંગીતનો, જૈન સંગીતનો અભ્યાસક્રમ બનાવવો હોય શાસ્ત્રીય સંગીતનો, તો આ 50 રચનાઓ નોટેશન સાથે જો શીખવવામાં આવે તો એક અદ્ભુત કામ થઈ શકે એમ છે. ખાલી એક જ દાખલો, હું એક જ કડી ગાઈશ, રહી નથી શકતો એટલે શેર કર્યા વગર. રાગ સોહિનીમાં બહુ સરસ કૃષ્ણની બંદિશ છે અને એની એક પંક્તિ છે, યેરી જશોદા તો સેલ રૂંગી લરાઈ, યેરી જશોદા તો સેલ રૂંગી લરાઈ, તોરે કુંવરને ધૂમ મચાઈ, તોરે કુંવરને ધૂમ મચાઈ, યેરી જશોદા તો સેલ રૂંગી લરાઈ. હવે આ બંદિશ એમને સાંભળી. આ બંદિશ તો અદ્ભુત છે, શબ્દો પણ અદ્ભુત છે, કવિતા પણ અદ્ભુત છે, પરંતુ એવી ઘણી બંદિશો છે કે જેના શબ્દો બરોબર એનો અર્થ ના સમજાય, બહુ શૃંગારિક હોય, તો એની પરથી સ્તવનોની રચના થઈ છે. હવે આ સોહિનીની બંદિશ ઉપર એમની રચના લબ્ધિસુરી દાદાની એક પંક્તિ જ ગાઈશ. આદિ જીણંદા તો પે જાઉં બલિહારી, આદિ જીણંદા તો પે જાઉં બલિહારી, તોરે ધ્યાન કી ધૂમ મચાઈ, તોરે ધ્યાન કી ધૂમ મચાઈ, આદિ જીણંદા તો પે જાઉં બલિહારી. તો લબ્ધિસુરી દાદાનું આ પ્રદાન, એના વિશે પણ આપણે વાતો કરવાના છે. એ ઉપરાંત આચાર્ય વલ્લભ સુરેશ્વરજી, આચાર્ય ધુરંધર સુરીજી મહારાજ સાહેબ, એમનું પણ ખૂબ જ અમૂલ્ય પ્રદાન જૈન સંગીત ક્ષેત્રે રહ્યું છે. અત્યારે આપણે જોઈએ તો આચાર્ય શીલચંદ્ર સુરીજી, ભુવનચંદ્રજી, આચાર્ય મોક્ષરતી સુરીજી, મુનિચંદ્રજી મહારાજ, જેમનું ભાવગીત મેં ગાયું,
ધુરંધર વિજયજી મહારાજ સાહેબ, ભદ્રગુપ્ત સુરીજી, આ બધાની રચનાઓમાં જે સંગીતનું તત્વ છે એના વિશે પણ વાતો કરીશું. હમણાં જ કોઈએ ફરમાઈશ કરી હતી એ પ્રમાણે મેં પણ એક આયોજન કરેલું જ છે, એક આખું સેપરેટ લેક્ચર શાંતિલાલ બી શાહ અને એમનું સંગીત, એના ઉપર પણ આપણે રાખવાના જ છીએ. અન્ય જૈન સંગીતકારો અને જે જૈન ન હોય છતાંય જૈન પૂજાઓ ગાતા ગાતા જે ભોજકો છે એમનું પણ ખૂબ જ મહત્વનું પ્રદાન જૈન ભક્તિ સંગીત ક્ષેત્રે રહ્યું છે, એ વિશે પણ વાતો કરવી છે. વર્તમાન કાળમાં જેમને થોડું ઘણું પણ સંગીતનું બેકગ્રાઉન્ડ હોય એ જૈન સંગીત માટે પોતે સેલ્ફ સ્ટડી કરી શકે, સ્વાધ્યાય કરી શકે, એ માટે ખૂબ જ નોટેશન સાથેના ખૂબ જ સરસ પુસ્તકો લખાયા છે. તો એવા 8-10 પુસ્તકો વિશે પણ મારે માહિતી આપવી છે. એનું પણ આપણે એક સ્પેશિયલ સેશન લેવાના છીએ. અને એક સેશન મારે લેવું છે જૈન સંગીતમાં ફિલ્મી ધૂનો અને પાશ્ચાત્ય પેસારો. પ્રવીણ દેસાઈથી લઈને નાગિન જેવી ફિલ્મી ધૂન ઉપર થતા ચામર નૃત્યો સુધી આ વિષય પર વાત કરવી છે. એ કેટલું ઉપયોગી છે અને કેટલું ઘાતક છે, આપણે ખૂબ ખુલ્લા મને નિખાલસતાથી એ વિશે પણ થોડી વાતો કરીશું. તો આ એક ભૂમિકા મેં બાંધી. આજનું લેક્ચર 2-3 મિનિટ કદાચ વધારે લીધી હોય તો ક્ષમા કરશો સેજલબેન. અને મને પણ ખૂબ આનંદ થયો. મારો પણ સ્વાધ્યાય થશે આ બાને. ફરી પાછું ઘણું બધું રિવાઇઝ થશે. સંગીતના ઘણા પુસ્તકો વસાવ્યા તો છે પણ વાંચવાનો સમય ઘણીવાર નથી મળતો. આ બાને એ બધા પુસ્તકોને કબાટમાંથી બહાર કાઢી અને ખરેખર એ પુસ્તકોનું પૂજન થશે. ઘણું બધું આપની સાથે સાથે રહીને સ્વાધ્યાય કરતા કરતા આ 6 મહિના સંગીતમય મારા પણ જવાના છે. એ માટે આ તક આપવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તમારો ખૂબ 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 આભાર. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અહીં ઉપસ્થિત સર્વ કોઈ સ્વાધ્યાયો વતી જોનીભાઈ આપનો ખૂબ આભાર માનું છું. જોનીભાઈએ આપણને આજે આખી કોર્સની રૂપરચના વિશે વાત કરી. વ્યાખ્યાનના આરંભમાં એમને ભારતીય સંગીત અને ભારતીય સંગીતના જે વિવિધ આયામો છે તેની વાત કરતા કરતા જૈન સંગીત વિશે વાત કરી. અને જૈન સંગીતની વાત કરતા કરતા જે ભારતીય સંગીતમાં જ્યાં ઇસ્લામમાં સંગીતનો વિરોધ કેમ થયો છે એના કેટલાક લોજિકલ કારણો પણ આપવાનો પ્રયત્ન એમને કર્યો. અને ખરેખર એમને એક બહુ સરસ મહત્વની વાત એ કરી કે આપણે દરેક ધર્મમાં કોઈક ને કોઈક રીતે સંગીત જોડાયેલું છે. અને સંગીતનો એક અર્થ એમને પ્રસન્નતા અને એક અર્થ અધ્યાત્મ, આ બંને એમને આપણને આપ્યા કે જીવનની પ્રસન્નતા એ સંગીત સાથે કઈ રીતે જોડાયેલી છે અને ચિત્ત કેવી રીતે પ્રસન્ન રહે છે. એમણે બીજી પણ વાત કરી કે અહિંસા પણ એની સાથે જોડાયેલી છે અને સરસ્વતી દેવીની સાધના પણ એની સાથે જોડાયેલી છે. આ સંગીતને કારણે સંકુચિતતા ઓછી થતી હોય છે. અને કલા પક્ષ અને ભાવ પક્ષની વાત કરતા એમને કહ્યું કે બરાબર છે, કલા પક્ષ તો હોય જ, પરંતુ ભાવ પક્ષ અત્યંત મહત્વનો છે. અને ભાવ પક્ષથી આપણે કઈ રીતે અરહવની નજીક પહોંચી શકીએ છીએ. અરહવની નજીક પહોંચવાની વાત કરતા કરતા એમને એ પણ આપણને કહ્યું કે જ્યારે જ્યારે આપણું અભિમાન ઓછું થાય છે, અહંકાર ઓછો થાય છે અને એ પણ આપણને અરહવની નજીક પહોંચાડતો હોય છે. અને એ વાત કર્યા બાદ આપણે આ કોર્સમાં જે વિવિધ બાબતો ભણવાના છે, પ્રાચીન સંગીત અને અર્વાચીન સંગીત, અને એમાં પણ એમને આપણી જે જૂની કેટલાક ઢાળો છે, જૂના કેટલાક રાગો છે એનો પરિચય તેઓ આપણને આપશે. અને પછી આપણા કેટલાક વાદ્યોની થોડી વાત કરતા કરતા અત્યારે જે અર્વાચીન સંગીત છે એમાં જે કંઈક નવું આયામો છે એ બધાની વાત કરશે. હું એમને જે કોર્સની વિગત આપી છે એ ફરીથી અહીંયા રિપીટ નથી કરતી. આખી વસ્તુ લખેલી છે જે આપણા ગ્રુપમાં મૂકીશ. જોનીભાઈ, તમારી પરવાનગી હોય તો 2 બાબત છે કે બહુ જ સરસ રીતે આજે વાત થઈ છે પણ 3 નાનકડા પ્રશ્નો આવ્યા છે, એટલે આપણે એની જો લઈ શકીએ પ્રશ્ન. પરવાનગી લેવાની ન હોય સેજલબેન. જોનીભાઈ, એટલે 3 પ્રશ્નો જુદા જુદા આવ્યા છે, હું એક સાથે આપની સામે મૂકી દઉં છું. એક પ્રશ્ન આરંભમાં આવ્યો તો મને વોટ્સઅપ પર કે દ્રુત લય અને વિલંબિત લય, એ તમે શબ્દ કહ્યો તો આપણા ઘંટનાદના સંદર્ભમાં તમે કહ્યો તો દ્રુત લય અને વિલંબિત લય, એની થોડીક એનો અર્થ સ્પષ્ટ કરો. અને દેશીયો એટલે શું, એવો એક સવાલ પૂછ્યો છે. લય કે સ્વર, સુર, રાગ, તાલ, આ બધા વિશે ડિટેલમાં આપણે પછી વાત કરવાના જ છીએ. પરંતુ આ પ્રશ્ન આવ્યો છે તો બહુ સિમ્પલ ભાષામાં મારે સમજાવવું હોય તો સંગીતમાં મહત્વનું જો કંઈ હોય તો ગતિ, જેને આપણે સ્પીડ કહીએ, જેને આપણે સ્પીડ કહીએ છીએ. અને એ સ્પીડને આપણે જે અંગ્રેજીમાં રિધમ કહીએ એને આપણે લય તરીકે ઓળખીએ છીએ. રિધમ, લય. હવે આ જે લય છે એમાં અલગ અલગ સ્પીડમાં આપણે
કાઉન્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ હું કાઉન્ટિંગ કરું છું કે 1 2 3 4 5 6, તો આમાં એક રિધમ છે. હવે એમાં હું સ્લો રિધમમાં સપોઝ હું એનું કાઉન્ટિંગ કરું 1 2 3, તો મેં લય સ્લો કરી. અને મારે ફાસ્ટ હું કાઉન્ટિંગ કરું 1 2 3 4 5 6, તો મેં સ્પીડ ફાસ્ટ કરી. આ જે સ્પીડ છે ને, એટલે પહેલા મેં જે સ્પીડમાં ગાયું નોર્મલ સ્પીડમાં, એને આપણે મધ્ય લય કહીશું. પછી મેં જ્યારે સ્પીડ ઓછી કરી તો એને આપણે વિલંબિત લય, વિલંબ કરવો, આમ ખેંચવો સમયને, તો વિલંબિત લય કહીશું. અને આપણે કહીએ ને દ્રુત ગતિમાં દોડે છે, દ્રુત ગતિમાં વાહનો દોડે છે, દ્રુત એટલે ફાસ્ટ. એટલે જ્યારે હું સ્પીડ ફાસ્ટ કરું છું, ફાસ્ટ સ્પીડ, એને આપણે દ્રુત ગતિ કહીએ છીએ. હવે મેં જે આરતીનો એક્ઝામ્પલ આપ્યો, તો મારો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે એક લયમાં બધું વાગે ને, ઘંટનાદ થાય ને, તો એ બહુ કર્ણમધુર લાગે. પણ એક જગ્યાએ ધમાધમ ફાસ્ટ બધું દુગુનમાં વાગતું હોય ફટફટ, અને બીજામાં એકદમ ધીમે વાગે, ક્યાંય લયનો મેળ ના ખાય, તો એ સંગીત નથી રહેતું, ત્યાં ઘોંઘાટ જેવું લાગે. એ અંગે મેં આ લયની વાત કરી, પણ એ વિશે વધારે આપણે માહિતી પછી મેળવીશું. બીજો પ્રશ્ન દેશીને લગતો હતો. હવે આપણું જે ભારતીય સંગીત છે, મેં જેમ કહ્યું એમ, તો એ સંગીતમાં એને આપણે રાગ રાગીણી વિશે આપ જાણો છો, રાગદારી સંગીત કહીએ છીએ. તો એમાં જે આપણા શાસ્ત્રો છે એ નિયમોમાં બદ્ધ થયેલું આ રાગદારી સંગીત છે. એ એક સંગીત છે. પ્રાચીન કાળમાં એને માર્ગી સંગીત પણ કહેતા. એ માર્ગી સંગીત અને દેશી સંગીત, આ બે શબ્દો આપણને મળે છે. બીજું છે લોક સંગીત. લોક સંગીતની જો સિમ્પલ વ્યાખ્યા મારે કરવી હોય, તો જેમ આપણે લોકશાહી માટે વ્યાખ્યા કરીએ છીએ ને કે ડેમોક્રેસી એટલે બાય ધ પીપલ, ફોર ધ પીપલ અને ઓફ ધ પીપલ, તો લોક સંગીતની પણ વ્યાખ્યા એ કરી શકીએ કે બાય ધ પીપલ, ફોર ધ પીપલ એન્ડ ઓફ ધ પીપલ. તો લોકો દ્વારા જ જે સંગીતની રચના થઈ છે, અંદર ભાવોલ્લાસ વ્યક્ત કરવા માટે, આપણા ઇમોશન્સ વ્યક્ત કરવા માટે સહજ રીતના એ લોક સંગીતની રચનાઓ થઈ છે. તો દેશી જે છે એને આપણે એક લોક સંગીતનો પ્રકાર કહી શકીએ. હવે આપણે જૈન સંગીતના પરિપ્રેક્ષ્યમાં જો વાત કરીએ, તો હવેલી સંગીત, એમાં એક રાગ રાગીણીઓનું સંગીત પણ છે, કીર્તન સંગીત છે, ને એમાં કીર્તન સંગીતમાં દેશી સંગીત પણ છે, એ દેશીઓ પણ છે. દેશીઓનો પ્રયોગ ત્યાં બહુ જ અદ્ભુત રીતના થયો છે. અને આપણે ત્યાં પૂજા સાહિત્યમાં આપણા ઘણા બધા સાધુ ભગવંત જે પૂજાની રચનાઓ કરી છે, ખાસ કરીને વીર વિજયજીની વાત કરું તો એમના એક મિત્ર હતા ગોસાઈ છે, અને ગોસાઈજી પાસે એ આ હવેલી સંગીતની દેશીઓ સાંભળતા, અને એ જ દેશો ઉપર આધારિત એમણે આપણી પૂજાઓની રચના કરી છે. જેમ કે એક નાનકડી એક પંક્તિ કહીશ, હવેલી સંગીતમાં આ ગવાય છે, એ ઊંચો ને અલબેલો રે કામણગારો કાનુડો. તો આને દેશી કહીએ છીએ આપણે, ટ્યુનને. હવે વીર વિજયજી એની પર રચના કરી. જે પૂજાઓ આપ ભણાવતા હશો તો આપને ખબર જ હશે કે હું કઈ પૂજાની વાત કરું છું, અને એ વિશે વધારે વાત આપણે આગળ કરવાના જ છે. હા સેજલભાઈ, તો દેશીનો મેં તમને થોડો દેશી શું એ વાત કરી. જનીભાઈ, આપણી સાથે પૂજામાં જે મંડળની પૂજા ભણાવતી બહેનો હોય છે ને, જે એની અનેક બહેનો અને અનેક ગ્રુપો વિશેષ રૂપે જોડાયા છે એક ટ્રેનિંગ માટે, અને એ બધાને બહુ જ આનંદ છે. એક બીજો સવાલ નાનકડો પૂછ્યો છે, સ્તવન અને સજ્જાઈ વિશેનો ભેદ પૂછ્યો છે એક જણે. એ આપ આગળ જતા કહેશો તો પણ ચાલશે. આગળ જતા તો કહીશ જ, પણ મુખ્યત્વે છે ને સજ્જાય એ આપણા સાધુ સાધ્વી ભગવંતનો જે સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાયને આપણે સજ્જાય કહી શકીએ. હવે સ્વાધ્યાયનો અહીંયા અર્થ આપણે કરી શકીએ સ્વનું અધ્યયન, અને એમાંથી જે નીકળે છે, જેમ કે એક બહુ જ મારી પ્રિય સજ્જાય છે, આપ સ્વભાવ મેં રે અવધુ સદા મગન મેં રહેના. તો આ સજ્જાય છે, એની ડિટેલમાં આપણે પછી વાત કરીશું. સ્તવન તો આમ બહુ સિમ્પલ શબ્દોમાં આપણે કહેવું હોય તો ચૈત્યવંદનમાં આપણે જ્યારે સ્તવન ગાઈએ છીએ તો આપણે એમાં મુખ્યત્વે શું કરીએ છીએ, તો એમાં આપણે પ્રભુનું ગુણગાન ગાઈએ છીએ, આપણે તીર્થંકર પરમાત્માના ગુણોનું વર્ણન કરીએ છીએ, એ ગુણોમાં આપણે ભાવિત થઈએ છીએ, તો એને આપણે સ્તવન કહીએ, આપણે સ્તવના કહીએ. વધારે ડિટેલમાં આપણે આગળ વાત કરવાના છીએ એ વિશે, કારણ કે સજ્જાઈ વિશે પણ આપણે ઘણી બધી સજ્જાઈઓનો પણ અભ્યાસ કરવાના છે. જી જોનીભાઈ, અને એક છેલ્લો સવાલ છે કે એક ભાઈએ પૂછ્યું છે કે તમે પ્રાર્થના એક ગાઈ હતી જે શાળામાં પણ ગવાય છે, એના કવિનું નામ. હા, મેં એ પ્રાર્થના વિશે વાત કરી હતી. મુનિ સંતપાલજીની એ રચના છે.
એટલે આજે ગાઈ નથી, પણ એ આપણે આગલા કોર્સમાં આપણે ગાશું જ. બહુ અદ્ભુત રચના છે સંતબાલજીની. એ સર્વ ધર્મ સંસ્થાપકો એ એનું શીર્ષક છે. જી, ખૂબ ખૂબ આભાર જોનીભાઈ આપનો. આપે આજે સરસ રીતે એક કોર્સનો બહુ જ જુદો ઉઘાડ અમને કરી બતાવ્યો છે, અને અહીં ચેટ બોક્સમાં જે પ્રતિભાવો આવ્યા છે એના પરથી આપને ખ્યાલ આવશે કે બધાને જ ખરેખર આપની બાબત પહોંચી છે અને ખૂબ ઉત્સુક છે સર્વ કોઈ જાણવા માટે. અને જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ વતી હું તમને સૌને એટલી ખાતરી આપું છું કે જોનીભાઈ સાથે 24 વ્યાખ્યાનો ગાળવાને એ ખરેખર એક લાહવો છે. એમનો અવાજ, એમની મીઠાશ અને એમની જાણકારી, આ એક અદ્ભુત સમન્વય છે એમની અંદર. અને તેઓ જે રીતે અભ્યાસ કરીને, સંશોધન કરીને એટલી નમ્રતાથી તમારી સાથે વાત મૂકશે અને તમને ગવડાવતા પણ જશે, તો એમાં તમને પોતાને ઘણું બધું નવો ઉઘાડ અને તેજ મળશે. આપણે ભલે કોઈ જગ્યાએ પ્રોફેશનલી ગાવા જઈએ કે ન જઈએ, પણ આપણે જયારે એકલા ગાશું ત્યારે પણ આપણું મન પ્રસન્ન કઈ રીતે રહી શકે, કઈ રીતે એને કરી શકાય, એવી સરસ અનુભૂતિ આપ સર્વને આવનારા લેક્ચરમાં થવાની છે. જોનીભાઈ, ફરી એકવાર આપનો આભાર માનીને આપણે અહીંના આજના દિવસનો આપણે વિરામ લઈએ છીએ. ત્યાં સુધી સર્વ કોઈને જય જિનેન્દ્ર, પ્રણામ, વંદન. જય